અમરેલી જિલ્લાના બગસરાના મફતિયાપરા વિસ્તારના લોકો દ્વારા બગસરા મામલતદાર, પ્રાંત અધિકારી સહિત નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે। જેતપુર રોડ પર આવેલા મફતિયાપરામાં રહેતા લોકોના પ્લોટ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે। આવેદન પત્ર આપવામાં મફતિયાપરાના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય। આજે અમે બગસરા જેતપુર રોડ ઉપર મફતપરા વિસ્તારની અંદર જે અમે આવેદનપત્ર આપેલું છે એમાં મફતપરામાં પ્લોટ ફાળવણી બાબતે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે અને બગસરા મામલતદારશ્રીને આપેલું છે અને પ્રાંત સાહેબને પણ આપેલું છે। પણ અમારે મફતપરાની અંદર દસ્તાવેજ માટેની જે અમારી જે પ્રોસેસ છે છેલ્લા 4 વર્ષથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ। અમારી પણ રિસર્વેની રજૂઆત કરીએ છીએ, રિસર્વે પણ થયું નથી। તો અમે અવારનવાર લોકોને લઈને કલેક્ટર સુધી પહોંચ્યા છીએ તો અમારી માગ પૂરી થાય અને અમારો જે હક છે માગવાનો અને હક મળે અને અમારે વધારેમાં વધારે અમારા વિસ્તારની અંદર વહેલી તકે હક મળે એવા પ્રયત્નો કરીએ છીએ અને અમને સરકારશ્રીની કોઈ પણ જાતની અમને સહાય મળતી નથી। જેથી કરીને સહાય મળે એ માટે કાગળો કરી દે, દસ્તાવેજ કરી દે, સનદો અમારી ફરીથી માપી અને પ્લોટ ફાળવે એવી સરકારશ્રીને વિનંતી છે। જય ભારત, જય ભારત।